પછી એટલામાં હાથીભાઈ પાસે આવી ગયા અને કીડી બહેન કહે હાથી દાદા હાથીભાઈ તમે જરાક નીચે તો જો અમારું તો પગ મૂકી દેશો તો અમારું શું થશે? હાથી દાદા કહે કે આગળથી હું ધ્યાન રાખીશ. પછી હાથીભાઈ આગળ ચાલ્યા અને કીડી બચ્ચું બોલે હાથી દાદા આજે તમે અમારું જીવ આપ્યો છે. અમારી કોઈ તમને મદદ મળે તો અમને જરૂર કહેજો. પછી હાથીભાઈ આગળ ચાલી એમ વિચારવા માંડ્યો અને મનમાં હસવા લાગ્યા કે આ નાનીકડી કીડી મને શું મદદ કરવાની રહેશે, મને શું બચાવવાની રહેશે એ વિચારતા આ હાથીભાઈ આગળ ચાલ્યા અને રસ્તામાં કાચિંડો અને હાથી સાથે ઝઘડો થયો અને કાચિંડો તરત જ હાથીની પૂંછડી ઉપર ચડી ગયો અને પીઠ ઉપર ચડી તરત જ કાનમાં ઘૂસી ગયો અને બટકા ભરવા લાગ્યો. હાથીભાઈ ત્યાં બેભાન થઈને સુઈ ગયા અને કીડીનું બધું ઘરે ગયું. ઘરે જઈને કીડીનું બચ્ચું કહે મમ્મી તું મને ટીવી ચાલુ કરી દે ને. મમ્મી તરત જ ટીવી ચાલુ કરી અને ટીવીમાં સમાચાર આવતા હતા. સમાચારમાં દેખાતા હતા કે હાથીભાઈ રસ્તામાં બેભાન થઈ ગયા છે અને કીડી અને તેના બચ્ચાને કહે બેટા મારે હાથીભાઈની મદદ પાસે કરવા જવું જ જોશે. કહ્યું ને હું હમણાં આવું છું. પછી કીડી બહેન હાથીભાઈ પાસે ગયા અને જોવા લાગ્યા હાથીભાઈને ક્યાં લાગ્યું છે. પછી કીડી બહેનને થયું કે હાથીભાઈના કાનમાં કાચિંડો ભરી ગયો છે અને આપણે એને બહાર કાઢવાનું છે. બધી કીડીઓએ ફોન કરી અને પછી એને હાથીભાઈ પાસે વયા ગયા અને એના કાનમાં ઘૂસી કાચિંડાને બટકા ભરવા લાગ્યા. કાચિંડો બેભાન થઈ ગયો અને બધી કીડીઓ જોર લગાડીને કાચિંડાને બહાર કાઢ્યો અને જોરથી બોલવા લાગી 1 2 3 4 કાઢ્યો બહાર. કોને કાઢ્યો બહાર? કાચિંડાને કાઢ્યો બહાર. પછી થોડીક વારમાં હાથીભાઈને હોશ આવી ગયો. હાથીભાઈ પણ ગીત ગાવા લાગ્યા કીડી તું તો મદદની સીધી કાચિંડાની સામે તે તો બાથરૂમ પીડી. પછી હાથીભાઈ બધી કીડીઓનો આભાર માન્યો. થેન્ક યુ. હું આજે સિંહ અને કદમાની વાર્તા કરી. એક મોટું જંગલ હતું, તેમાં બધા પ્રાણીઓ રહેતા હતા. એક દિવસ સિંહ શિકાર કરતો હતો. કદબાભાઈ હાલીને જતા હતા અને જોયું કે સિંહ તો શિકાર કરે છે. પછી તે દોડીને જવા લાગ્યા અને બીજા કાદબાને કહ્યું કે કાદબાભાઈ સિંહભાઈ તો શિકાર કરે છે, તો આ સિંહભાઈ શિકાર કરતા રહેશે તો આ જંગલમાં એકેય પ્રાણીઓ નહીં રહેશે. પછી બધે કાદબાભાઈ સિંહ પાસે ગયા અને કહ્યું કે જો સિંહભાઈ, જો તમે આપણે બે વચ્ચે રેસ લગાડી, જો તમે જીતી ગયા તો તમારે જે કરવું હોય તે કરશો, અમે તમને ના નહીં પાડી. અને જો અમે જીતી ગયા તો તમારે જંગલ છોડીને જવું પડશે, તમે કોઈનો શિકાર નહીં કરો. શેરને મંજૂર થયું કેમ કે હું તો મારો દોડી અને કાચબો તો ધીમે આવશે. પછી એ બધે કાચબા કહ્યું કે ઉભા રહો, અમે હમણાં જ આવી. પછી બધે કાચબા પ્લેનિંગ કરી કે સિંહ તો મારો દોડશે એટલે એનું ધ્યાન તો આગળ જશે, એ પાછળ નહીં જોવે. એટલે આમાંથી એક કાચબો રેસમાં ભાગ લેજો અને આગળ જી પાછળ આવતા રહેજો. અને સિંહ તો દોડવા લાગ્યો અને કાચબાભાઈ તો કાચબાભાઈ થોડાક આગળ જી પાછળ આવતા રહ્યા અને બીજો કાચબાભાઈ રેસની પાસે પૂગી ગયો અને સિંહભાઈ હારી ગયા અને સિંહભાઈને જંગલ છોડીને જવું પડ્યું અને બધા પ્રાણી બચી ગયા. થેન્ક યુ. गुड मॉर्निंग, मेरा नाम है करण यशवी। मैं आपको स्टोरी सुनाने वाली हूँ। एक दिन एक जंगल में गाय रहती थी, उसका नाम था सबरी। वो भी इसके राम भगवान का बात देख रही थी। एक दिन वो राम भगवान आए और उसके घर गए। घर आकर राम भगवान को बोला कि सबरी मुझे बोर खाना है। तो सबरी बोर तोड़ने जंगल में गई। जंगल से बोर तोड़ के आई और अपने घर पे गई। घर पे राम जी ने बोला कि चलो जल्दी बोल दे दो। तो वो सबरी ने बोला कि हाँ मैं अभी देती हूँ। तो सबरी बोल को चौक के बोल दे रही थी। वो ऐसे बोल रही थी कि मैं राम भगवान को एक भी खट्टा या गदा नहीं दूंगी, मैं इसको मिठाई दूंगी। तो चौक के वो दे रही थी। जो खट्टा था वो फेंक रही थी और जो मीठा था वो दे रही थी। और वैसे राम भगवान खा रहे थे। और वो लक्ष्मण बोला कि राम जी आप तो सभी का क्यों मतलब ये चौक के दे रहे तो आप क्यों ये खा रहे हो? तो राम भगवान ने बोला कि कोई बात नहीं, ये अच्छा होता है तो वो दे रही है। तो फिर राम भगवान खाते। तो जब बहुत पूरे हुए तो राम भगवान ने बोला कि तो चलो, सभी ने बोला कि चलो हम जंगल में घूमने जाते। तो वो गए, मंदिर में गए, दर्शन करे, वो सब करे। तो थैंक यू। गुड मॉर्निंग, मेरा नाम है प्रीति। आज मैं आपको स्टोरी लिखाऊंगी। एक ससलू હતું અને એક કાચબો હતો. સસલાએ કીધું કે કાચબા આપણે બે રેસ લગાડી. તો કાચબાએ હા પાડી દીધી ને રેસ ચાલુ થઈ. તો સસલાને નીંદર આવવા માંડી. તો કાચબો ધીરે ધીરે કરતા ચાલ્યો અને તે
પડી તે તો ઊંઘ વાંધો જેને આપણે શીખ મળે કે આપણે કમજોર નહીં આગળ વધવું પડે.